આણંદ શહેરમાં મહાવીર માર્ગ ઉપર નીલકંઠ સોસાયટીમાં રહેતી અસ્મા વોરાએ અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાંથી MBBSનો અભ્યાસ કરી ડૉક્ટરની ડિગ્રી મેળવી ઝડપથી સફળતા મેળવી છે। મહત્વનું એ છે કે પરિવારની બે દીકરીઓ MBBSની ડિગ્રી મેળવી જ્યારે ત્રીજી દીકરી MBBSનો અભ્યાસ કરી રહી છે। આણંદ શહેરમાં હારૂનભાઈ મોહમ્મદ વોરાની દીકરી અસ્માએ ધોરણ 12 સાયન્સ ઉત્તીર્ણ થયા બાદ સારો મેરિટ હોવાના કારણે તેને અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં MBBSમાં પ્રવેશ મેળવ્યો, જે અંતપૂર્વક અભ્યાસ કરીને અસ્માએ હાલમાં જ MBBSની ડિગ્રી મેળવી ડૉક્ટર બની છે। અસ્માએ MBBSની ડિગ્રી મેળવ્યા બાદ જણાવ્યું કે તેની જ્યારે 9મા ધોરણમાં અભ્યાસ કરી ત્યાં સુધી તેણે કોઈ લક્ષ્યાંક નક્કી કર્યો ન હતો। તેણીની પિતરાઈ બેન હન્ના વોરા MBBSમાં પ્રવેશ મળ્યા બાદ તેણીને મેડિકલ લાઇનમાં પ્રેરણા મળી અને સતત પ્રોત્સાહિત કરી, અને જેને લઈને તેણીએ મેડિકલમાં પ્રવેશ મેળવી MBBSની ડિગ્રી પ્રાપ્ત કરી છે। હું આણંદમાં રહું છું। આપણે MBBS કર્યું છે, ડિગ્રી મેળવી છે, શું કહેશો? હું જ્યારે નાની હતી ત્યારથી જ મારા દાદી કહેતા હતા કે મને ભણવું હતું પણ એટલો મોકો મળ્યો નહીં, તો તમે બધા ભણજો। તો ત્યારથી જ ભણવાની એક ચાહ હતી, અને હું જ્યારે નવમા ધોરણમાં હતી ત્યારે મારા દીદી MBBSમાં એડમિશન લીધું હતું, તો ત્યારે મને એક પ્રેરણા મળી કે હું પણ MBBSમાં એડમિશન લઈ અને ડૉક્ટર બનું। ત્યારબાદ 12મા પછી મેં નીટની એક્ઝામ આપી અને મને બીજે મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું, અને ત્યારથી મારી MBBSની જર્ની શરૂ થઈ। અને આ બધામાં અલ્લાહની મહેરબાનીથી મારા ફેમિલીનો ઘણો સપોર્ટ હતો। મારા દાદા દાદી, કાકા કાકી, મમ્મી પપ્પા બધાએ ઘણો સપોર્ટ કર્યો, અને મેં MBBS 2025માં પૂરું કર્યું, અને જેથી હું અલ્લાહની ખૂબ ખૂબ આભારી છું। આગળ હું MD કે મેડિસિન યા ગાયનેકમાં એડમિશન લેવાનું વિચારું છું, અને જેના માટે હું નીટ PGની તૈયારી કરું છું। અને મારો પ્રયત્ન રહેશે કે હું આગળ આપણા સમાજમાં અફોર્ડેબલ ટ્રીટમેન્ટ મળી શકે, લોકોનું સચોટ નિદાન થઈને એમને ટ્રીટમેન્ટ મળે, એવો મારો પ્રયત્ન રહેશે। સમાજમાં હાઈ એજ્યુકેશન વધારવા માટે તમારે શું પ્રયાસ છે? સમાજમાં હું સૌથી પહેલાં તો મુસ્લિમ સમાજને એ કહેવા માંગીશ કે દીની તાલીમની સાથે સાથે દુનિયાવી તાલીમ પણ કેટલી જરૂરી છે, મારે એ બધાને જણાવવું છે, અને એના માટે હું મારા પૂરતા પ્રયત્ન કરીશ। અને જે પણ સ્કૂલ રિલેટેડ આપણા સમાજમાં સ્કૂલ હોય અને બધા આગળ સ્ટડી કરે એના માટે હું પ્રોત્સાહન કરીશ અને મારા પૂરતા પ્રયત્ન કરીશ।